ગયા. પછી રોજ જે નંદ ઘેર આનંદ કરે, રોજ નવી સામગ્રી, રોજ નવા ઠાકોરજીને વસ્ત્ર, રોજ નવા આભૂષણ, રોજ નવા મંડપ, રોજ નવા તોરણ, રોજ બધા વૈષ્ણવને નવું નવું ઢાઢી લીલાને રાસ લીલાને. મારા ઘરે પ્રભુ પધાર્યાનો આનંદ છે. આ મારા ઘરે વધામણી. હજી પ્રભુ પધાર્યા 8 જ દિવસ થયા હતા, પણ પધાર્યા એના માનમાં નંદ ઉત્સવ કર્યો હતો. હવે સાંજ પડી એટલે ઓલા બાએ કીધું, ગંગી અહીંયા નંદ ઉત્સવ થઈ ગયો ને, જો બધાયને આ ચરણની રજ નીચે, આ વૈષ્ણવનું સ્વરૂપ બધાયના ચરણની રજ નીચે પડી હશે. નંદોત્સવ કરતાં કરતાં ઘણાને પરસેવો વળ્યો હશે, તો પરસેવાના ટીપાય નીચે પડ્યા હશે. આ બધું વાળી લે, તને તેલ મળશે અને રજ બધી રૂમમાં જઈને આખા શરીરે લગાડી દે. કયા ભગવદીય હોય અને ક્યાં ફલિત થાય ખબર શું પડે? ગંગી કે હા, મને તેલ મળે એ વાત સાચી. એટલે રોજ વાળી અને રૂમમાં જાય. હવે બા એની ભેગા જાય, કારણ એનાથી બ્લાઉઝ નીકળે નહીં, એનાથી ને સાડી. એટલે બા એને બધી હેલ્પ કરે અને આખા શરીરે એ રજ લગાવે. બીજો દિવસ, ત્રીજો દિવસ, ત્રીજે દિવસે બધાએ કીધું હવે અમે રજા લઈએ. ઓલા બેન કે મારા ઠાકોરજીને તમારે બધાની યાર આનંદ બહુ આવે છે, તમે વયા જાશો તો મારા લાલા એકલા પડી જશે. ગોકુળમાં તો 1 વર્ષ નંદ ઉત્સવ ચાલ્યો હતો, તો મારા ઘરે 1 અઠવાડિયું તો હલાવો. એટલે બધા એને કીધું તું ગાંડા કાઢમાં, આટલા લગભગ 300 350 વૈષ્ણવ, હવે બીજા 4 દી રે તારે સામગ્રી, પછી રહેવાનું, ખાટલા, પાણી પીવાના, ગાદલા. એ કે 3 દી થયું એવું બીજા 3 દી થશે, રોકાઈ જાઓ ને મારા વાલા. 1 અઠવાડિયું નંદોત્સવ કરીએ. એના વર સામું જોયું, કોના જેના ઘરે હતું. એ કે જવા જ ન દેવાય ને, રોકાઈ જાવ શું કરસ? બધાના ઠાકોરજીની ઝાંપીજી તો આપણા ઘરે છે, કાલે કોઈને ઝાંપીજી જ નહીં બનાવવાની. હું બધાના ઝાંપીજી કબાટમાં મૂકી દઉં છું. કેવો ભાવ! સૌરાષ્ટ્ર, કાંઠિયાવાડ, બધાને આગ્રહ કર્યો, બધા રોકાઈ ગયા. આને 3 દી પછી થોડું આમ સારું લાગવા માંડ્યું. નાવા ગયા ને એટલે ઓલા બા ભેગા જતા. એ કે આજે રહેવા દો, આજે ડબલું પકડાય છો મારાથી. નહીં કે હવે 4 દી થયા એટલે હાથે કપડાં પહેરવા માંડી. બા કે ઊભી રહે, ગંગી બાયણું બંધ કરમાં હું આવું. પેલા તો ગાર હતી, નીચે ગાર હોય અને બાથરૂમમાં ઓલા પતરા હોય, આવા નહીં. અને ડોલ ભરીને જવાનું, નળ નહોતા. આ ત્યારના જમાનાની ગામડાની વાત છે. અને 7મા દિવસે તો જે નંદોત્સવમાં એક બાજુ બેઠી રહેતી હતી, પેલા ખુરશીઓ નહોતી, ખાટલા ઢાળતા હતા, કાથીવાળા, પાટીવાળા. તો ત્યાં 4થે દિવસે તો એ નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, નાચે ને ગાય ને હાથ આમ કરે ને. અને 7મા દિવસે તો કે માં વૈષ્ણવનું સ્વરૂપ આવું. એ કંઈ કરતા હતા હું, નંદ ઘેર આનંદ ભયો. તો બધાના હૃદયમાં હતા ને ઠાકોરજી, પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી હતા ને ગંગી. એ કે હા માં, એ કે એમ તો મારા હૃદયમાં રોજ મારા ઘરે થાય. તું રોજ નાચતી હતી, ગાતી હતી, રોજ નંદોત્સવ કરતી હતી, રોજ આટલા વૈષ્ણવ આવતા હતા, એના ચરણની રજ પડતી હતી, એનો પરસેવો પડતો હતો, એ બધું ભેગો. એ કે હા માં સમજી ગઈ, માં સમજી ગઈ. અને ઘરે ગયા તો ઓલું નાની વહુ હોય ને, રૂમઝૂમ કરતી આવી. પગમાં ઝાંઝરી નહોતી પહેરાતી, પેલા વહુઓ બધી ઝાંઝરી પહેરતી. અમે પહેલાંના છીએ તો જો અમને આટલા હોજા ચડેલા છે, પણ હાંકડા વિના ન હાલે. 1 દિવસ હાંકડો ના હોય પગમાં શેરો તો ગમે નહીં. આ જૂના માણસો વગર દવાએ
વગર પહેલાં એ મટી ગયું. તો વૈષ્ણવનું સ્વરૂપ આ છે. હમણાં આપણે વ્રજમાં ગયા હતા, તો એક દીકરી આપણી ભેગી આવી હતી. લગ્ન થઈ ગયા પણ કારણસર છૂટાછેડા થઈ ગયા. હવે એના જમણા આંખમાં એટલી તકલીફ હતી તે ડૉક્ટરે કીધું કે તમે વ્રજમાં નહીં જવાય, પહેલાં ઓપરેશન કરવું પડશે. હવે 22-23 વર્ષની દીકરી એ કે હું કેટલા વખતથી વ્રજને ઝંખું છું, કેટલા વખતથી વ્રજ કરું છું, અને પહેલી વાર જવાનું નક્કી થયું. જાશે તો એક આંખ જશે ને, બીજી તો રહેશે ને, પણ મારે વ્રજમાં જવું છે. હવે રોજ વ્રજનો સત્સંગ સાંભળે, જેટલી વાર નીચે ઉતરે અને જ્યાં જાય રસ્તામાં 10 વાર વ્રજ લગાડે, આંખ ઉપર વ્રજ લગાડે. હવે અહીં આવ્યા એટલે એની મમ્મીએ કીધું કે આંખમાં બટા માથું ન મારી મુકાય, તું કોઈનું માનતી નથી, એક આંખ રહેશે એક આંખ રહેશે. હવે બતાવ્યો ને ક્યારે ઓપરેશન કરવાનું શીખાયો. બતાવવા ગઈ તો ડૉક્ટર કે ઓપરેશનની જરૂર નથી લાગતી. ઓલીની આંખમાં પાણી આવી ગયા. એ કે છતાંય 6 મહિના જુઓ, અત્યારે રિપોર્ટ કરાવ્યા એકદમ સરસ. હવે કારણ શું મને ખબર નથી, પણ 6 મહિના પછી ફરી કરાવો. જો આવા જ રિપોર્ટ આપે તમારે ઓપરેશન કરાવવાની જરૂર નથી. હોલમાં એ બેન આવે છે એટલે કાલે જ અમને વાત કરી. એ કે ઈલા આંટી, વ્રજનો પ્રભાવ તમે કહેતા હતા ને ત્યારે એમ થતું ખરેખર આવું હોય, પણ ખરેખર એવું છે ને છે જ. શરત એટલી તમને શ્રદ્ધા હોવી જોઈએ. આજે હું 16 દિવસ વ્રજમાં રોકાણી, ક્યારે હોજા ચડ્યા, ક્યારે ઘરે રહી. બધા દોડતા તારો અહીંયા એટલા હોજા ચડી ગયા, હલાતો નથી. વ્રજનો પ્રતાપ છે અને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણને શ્રદ્ધા હોવી જોઈએ. અહીંયા વાતને વિરામ આપીએ. હવે વૈષ્ણવના સ્વરૂપની વાર્તા કાલે કરીશું. નાની વાત છે, બહુ સરસ. સૂરજ ધ્વજ, અને એનું પછી મદન મોહનજીએ નામ પાડ્યું હતું મદન મોહન સુરદાસ. વાર્તા લાંબી છે, ઠાકોરજી કાલે જીવતા રાખશે તો આગળ કહેશું. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રી, જેણે આ લખ્યું છે એની સુધી લઈએ તો જેમ વ્રજમાં આપણે જઈએ ને બધા આપણને કહી જાય કે અમારી સુધી લેજો, અને કોઈ જાતું હોય તો આપણે ફોન કરીએ અમારી સુધી લેજો. હમણાં એક બેન વ્રજમાં ગયા તો ફોન આવ્યો, ઈલાંટી, મેં તો અમારી સુધી લેજો. એ કે હજી હમણાં જ જઈ આવ્યા જ. મેં તો કાં જઈ આવ્યા હોય તો કાંઈ પાછું પિયર તો ઘડી ઘડી જવાય, અને આ તો કાયમી પિયર છે. ગોકુળ સાસરું છે ને પિયર છે. ગામમાં પિયર ને ગામમાં સાસરું. પહેલાંના જમાનામાં ગામમાં ન કરતા, ગામમાં દરેક ભાઈ બહેન ગણાતા. પછી તો શહેરીકરણ થઈ ગયું એટલે હવે તો ગામમાં મળતો હોય તો બીજે કરતા નથી. તો નવનીત પ્રિય શાસ્ત્રીને આપણે યાદ કરવા જોઈએ. અત્યારે આપણે ગિરિરાજ બાવાની નિશ્રામાં છીએ, માનસીમાં ત્યાં પહોંચી જઈએ છીએ અને એનું વિવરણ કરીએ છીએ. હવે કે છે અત્યારે જો પહેલાં કેટલા હતા, 14 કોષ લાંબા હતા. અત્યારે કેટલા રહ્યા? હવે 7 કોષ. 7 કોષ ઘટી ગયા. પહેલાં કેટલા હતા? 7 કોષ ઊંચા હતા. અત્યારે ખાલી 100 ફૂટ. તો ગિરિરાજજીના વચલાભાઈ કાંતાનાથ પર્વત ગણાય, જેની પરમ દિવસે આપણે રામચંદ્રજી, સીતાજી, હનુમાનજી અને વલ્લભના બેઠકજી ચિત્રકૂટ પર એની વાર્તા કરી દે. એનું અનુસંધાન જે કામદગીરી
જો આવ્યું ચિત્રકૂટ પાસે પર્વત, સીતારામ રામ લક્ષ્મણજીના બેઠક છે. આજની તારીખમાં તમે 20-25 પગથિયા તમે જોયું ચિત્રકૂટ જાઓ એટલે અંદર બધી વનરાય છે. તમે નથી આવ્યા ને? આવ્યા છે તમે? મને લાગે અયોધ્યા નહોતા આવ્યા ને? પહેલાં તો એમને એવું હતું ને, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. અને એ જરૂર હતી, એ એકલા જ કમાવાવાળા હતા. એટલે જ્યાં હોય ત્યાં મને મોકલે, તું તારે જા, તું તારે જા. તો અયોધ્યાના બેઠકજી ચિત્રકૂટના બહુ સરસ છે. તો એની વાત કાલે આપણે કરી. અત્યારે પણ એટલી જ વનરાય છે, એટલું જ સરસ બધું વાતાવરણ છે. અને આપણા વલ્લભના બેઠકજી પણ ત્યાં છે ચિત્રકૂટ પર. આટલા જ છે. મુખિયાજી જાય તો આપણે ન જઈ શકીએ, અને આપણે જાય તો મુખિયાજી. એવા જ હરદ્વારના છે, નાના એવા. તેમાં વચ્ચે કદમખંડીમાં મહાપ્રભુજીના બેઠકજી બિરાજે છે. શ્રી ગિરિરાજીના નાના ભાઈ ચરણાટ ચુનાર કાશી પાસે છે, જ્યાં ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. અને એના બેઠકજી આજે પણ છે. અત્યારે તો બધા કહેતા એટલું સરસ વિકસિત થઈ ગયું છે. સરોવર છે, કદમખંડી છે, રહેવાની વ્યવસ્થા છે, બેઠકજી એટલા સુંદર. અને આખી દુનિયામાં અક્કાજીના બેઠકજી એકલા ચરણાટમાં છે. તમે અપરસ કરો ને અંદર જાઓ તો રૂમમાં જમણી બાજુ અને ઓલી બાજુથી આવો તો ડાબી બાજુ, બે બાજુથી જવાય છે. આગળથી જવાય છે અને પાછળથી સ્નાન કરીને અવાય. તો જમણી બાજુ અક્કાજીના બેઠકજી છે, જ્યાં ગોસાઈજીનું પ્રાગટ્ય થયું. તો એ ક્યાં છે? ચરણાદી પર્વત. એને ચરણાટે કહે છે, એને ચુનારે કહે છે. ત્યાં વામનજીના ચરણચિહ્ન છે. ક્યાં? ચરણાદી, ચરણાટ પર્વત ઉપર. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય ત્યાં છે, બેઠકજી પણ છે. અમે ગયા ને લગભગ 20 વર્ષ પહેલાં, ત્યારે હજી આટલું ડેવલપ નહોતું. પછી અમે કીધું અમારે જલ્દી નીકળી જવું છે, એટલે બસ લઈને. પહેલાં તો બસમાં આટલું 10-20 કલાક જતા હતા, હવે ત્રેવડે નહીં. હવે મુખિયાજીએ કીધું કે તમે બપોરના નીકળ્યા છો, કોણ લઈને જાઓ? અમે કીધું ના, અમારે તો મોડું થાય છે. એ કે થઈ જશે વ્યવસ્થા, બેસી જાઓ. બધાએ ના પાડી કે અમારે મોડું થશે, પછી રાતના 12 વાગી જાય. આ તો અમે 8 વાગે 9 વાગે પહોંચી જાય, અને ત્યાં જઈને અમારા રસોઈયા રસોઈ બનાવશે એટલે 10 વાગે અમે. મુખિયાજી કે આજે મનોરથ હતો બપોરે વૈષ્ણવોનો, એટલે બધું સમાધાન તૈયાર છે, તમને કલાકમાં હું છૂટા કરી દઈશ, તમે અહીંયા બધાએ. એટલે બધાએ દંડવત કર્યા. પણ ગુસાઈજી કે મારે ત્યાંથી ભૂખા જાય, પ્રસાદ લીધા વિના ગમે નહીં. તો બસ આગળ ટર્ન લેવા ગઈ ને, તો પેલું રીડેવલપમેન્ટ બધું થતું હતું. તો ત્યાં બધું પાણી ભર્યું હતું ને ખાડો પડી ગયો. બસ ખાડામાં ગરી ગઈ. હવે બધાએ ધક્કા માર્યા. ગામમાંથી 20 જણા એવા ધક્કા માર્યા, પણ બસ આગળ ન હાલી. પછી ઓલું જેસીબી કહેવાય, શું કહેવાય, જેસીબી ગામમાંથી બોલાવવું પડ્યું. મુખિયાજી કહે જેસીબીનું કામ કરે ત્યાં તમે તમારું કામ કરો. બધાએ પાતર લીધી. બધાએ ગુસાઈજી પાસે ગયા તો ગુસાઈજી મંદે મંદે મુસ્કાતા હતા. મારા વાલા, ત્યાં જઈને તમે બનાવો અને ત્યાં સુધી ભૂખ્યા રહ્યો. ગુસાઈજી પરમ દયાળ છે, પરમ કૃપાળ છે, વલ્લભ નંદન છે. એ તમને જવા દઈએ એમને. જેવી બધાએ પ્રસાદ લઈ લીધો અને હાથ ખાસા કરીને મુખિયાજી કીધું બીડા થોડા જ, બધાએ ટૂંક ટૂંક લઈ લ્યો. ટૂંક ટૂંક લેતા ત્યાં ડ્રાઈવર આવ્યો. હાલો બેસો. મુખિયાજી કે આ તો સારથી કહેવાય, બેજા ભાઈ. એ કે મોઢું, એ કે મોઢું ને વહેલું બેજા. ધરાઈને ખાધું. ડ્રાઈવર કે પહેલી વાર એવું બન્યું મેં ધરાઈને ખાધું. મારે રાત્રે બસ ચલાવવાની હોય ને તો હું ધરાઈને ન ખાઉં. એટલે મુખિયાજી તે ખાધું, પ્રસાદ લીધો. એ કે પ્રસાદ લીધો, પ્રસાદ. ઓલા પુષ્ટિ માર્ગીય નહોતો, પ્રસાદ લીધો.
પ્રસાદ લીધા. એ કે પ્રસાદ લે ને એની ગાડી ઠાકોરજી ચલાવે, તાર જરૂર નહીં. આ ગુસાઈજી બેઠા છે, 2.5 કલાકમાં પહોંચી ગયા. જો તમે માનો છો કે સાક્ષાત છે, તો આજે પણ આવું બને છે, બને છે. એની પહેલાં અમે ઓડેલ ગયા બધાય. હવે મારે ઓલી બીપીની દવા ઘણી બધી લેવાની, એટલે સવારે ઉઠીને નાહીને સીધું બ્રશ કરીને નાહીને નાસ્તો કરી જ લેવો પડે, પછી જ આ ભારે દવા લેવાય. હવે ઠાકોરજીની કૃપા છે, મેં નાસ્તો કરી લીધો અને બધાને જારીજી ભરવા હતા, એટલે બધાએ ન કર્યો. મેં એકલીએ જ કર્યો આખી બસમાં, કારણ કે મારે દવા લેવાની હતી. ને આમે મને આ એસિડિટી હાઈપર, એટલે તરત ઓડકાર આવવા માંડે. હવે અમે ત્યાં ગયા, આ લગભગ 25 વર્ષ પહેલાંની વાત છે. તો કાશીથી ને બાવા ત્યાં પધાર્યા હતા. એ દિવસે અન્નકોટનો મનોરથ હતો, એટલે ભાજી ને ટોકરી ને મેવા ને તમે જુઓ તો આપણને તેવું લાગે ગોકુળમાં આવી ગયા, અને ધમાધમ. હવે અમે બધા ગયા તો બાવા ઉપર ક્યાંથી આવ્યા છો, અન્નકૂટનો મનોરથ છે, ગંગાજી જઈ આવો, પછી બધાય જારીજી ભરો. અને આજ તો અન્નકૂટના જારીજી એટલે આટલી માટલી ને પછી બધી કે સામગ્રી પધરાવો ને બધી સજાવો ને. આજે એ કે વગર ઓલાય વલ્લભે તમારા ઉપર કૃપા કરી. હવે આ બધી વાતો કરે ને મારી તો આંખમાંથી ડળ પાણી જાય કે મેં તો નાસ્તો કરી લીધો છે. મને તો ખબર નહોતી કે અહીંયા જારીજી તો બધા ભરે, પણ મારાથી તો આ જારીજી ઓલું ખાવું પડે, મારે બીપીની દવા લેવાય. મેં તો મારાથી તો નહીં થાય. પણ જે કે દીકરા અહીંયા કેમ વિવર થાય છે, એટલે બોલી જ ન શકું. મેં કીધું મેં નાસ્તો કર્યો છે, બીપીની દવા લેવા. એમની બાજુમાં જારીજીનું જળ હતું, છાંટીને કે ચલો સ્નાન થઈ ગયું, તારે જા જારીજી ભરો, બધું સજાવો. ગંગાજી ગયા ને આવીને વધુ આખો ઘડો મને કે માથે મૂક. ત્યાં ગબારામાં અમે આટલો મોટો માટીનો ઘડો ભર્યો, અને નાની હું હતી, ઈંઢોણી તો હતી નહીં. મને કે સાડીનો ગુચ્છો કરીને મૂકીને મને મૂકી દીધો. જા હવે બધા હાથ અડાડો ને ગાવ, ગીત તો ગાવ કે આજે યમુનાજી પધાર્યા મારે આંગણે. અને એવો મોટો ઘડો જિંદગીમાં પહેલી વાર ઉપાડ્યો હતો, અને માટીનો, ને બીક આમ લાગ્યો. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. અને પછી ત્યાં ગયા તો જે મારા માથેથી ઉતાર્યો. હવે વિવળ નથી ને? મેં કીધું ના. અને પછી અન્નકૂટનો પ્રસાદ લઈને બધાને જવા દીધા. આરતી થઈ ગઈ. એટલે આજે પણ આ બધું બને છે. તો ગુસાઈજીનું પ્રાગટ્ય ત્યાં છે, ક્યાં? ચરણાટમાં. અને ત્યાં બેઠકજી પણ છે. બોલો વલ્લભા. આ બધી વાતો આમ વાગોળવાનો વધુ આનંદ આવે.